નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। તો આજરોજ રાજકોટના ઇન્દ્રા સર્કલ નજીક એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે। આ તકે વાત કરીએ તો રાજકોટના ઇન્દ્રા સર્કલ ચોકમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ એક સિટી બસ ચાલક દ્વારા પૂરપાટ ઝડપે બસ ચલાવી અને 3 થી 5 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં 3 જેટલા લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જેથી રસ્તે જતા રાહદારીઓ ગુસ્સે ભરાયા અને સિટી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જે બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘટનામાં જવાબદાર સિટી બસના ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો અને અકસ્માતની ઘટનામાં નિપજેલ લોકોને મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રાજકોટમાં જે ગંભીર ઘટના સામે આવી છે। શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે 3 થી 5 જેટલા લોકોને અડફેટે લીધા છે અને ત્યાં 3 થી 5 લોકોમાંથી અમુક લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં રાજકોટનો જે ઇન્દિરા સર્કલ વિસ્તાર છે ત્યાં આજે સવારના સુમારે બનેલી સિટી બસ ચાલકે આ 3 થી 5 જેટલા લોકોને ઘટના જે અડફેટે લીધા હતા, જેમાં 3 થી 5 જેટલા લોકોના ઘટના સ્થળે જે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્થાનિક લોકો દ્વારા આ મોત પાછળ ગુસ્સે ભરાઈને જે લોકો જે સિટી બસ છે તેને કાચેરા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે આપણી સાથે કોર્પોરેટર અતુલ રાજાણી છે, વિરોધ પક્ષના નેતા પણ છે, એમની સાથે વાત કરીશું। ત્યાર સુધી કોઈની વિઝિટ કરવામાં નથી કે ડ્રાઈવર શું કરે છે। રાજકોટની ઓછામાંથી બસો ચાલે છે, ક્યાંય જગ્યાએ ચેક કરવામાં નથી આવતી। આ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી છે, ખરેખર એને ચેક કરવું જોઈએ અને આરટીઓ સાથે સંકલન કરીને બધી બસના ડ્રાઈવરો શું કરે છે શું નહીં એનું સીસીટીવી ઘટનાઓ બને છે। ખાલી તંત્ર ખાલી એમ કહે છે કે તપાસ કરીશું પણ આવું કોકડું સંકેલી દે છે। નથી લાગતું કે આટલી તંત્રની પણ સંડોવણી હોય? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અધિકારી ભ્રષ્ટાચારથી ખદબદે છે એટલે આ બનાવ બને છે। કોઈનું સુપરવિઝન થતું નથી। જે પણ ડ્રાઈવરો છે બિન અનુભવી ડ્રાઈવર રાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટ બેઝથી જ્યાં આનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ, આની સામે ગુનો દાખલ થવો જોઈએ, આને જેલ ભેગા કરવા જોઈએ અને લાયસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે। અને જેના મૃત્યુ થયા છે એને 50 લાખ રૂપિયાની સહાય મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। તમે શું કહેશો? તમે ઘટના જોઈ છે? આ ઘટના બની એક જ મિનિટ પછી હું આવ્યો, હું અહીંયા જ રહું, બરોબર? અને દારૂ પીને બીઆરટીએસ ના બસ ના ડ્રાઈવર વાંકે, બીઆરટી ના બસ ના ડ્રાઈવર ને કોઈ પોલીસ વાળા ચેકિંગ નથી કરતા અને અહીંયા કોઈ ટ્રાફિક વાળા ઉભા નથી રહેતા અને ટ્રાફિક ના નિયમનું ટ્રાફિક પોલીસ ને કોઈ જ્ઞાન છે જ નહીં। ત્યારે આ લોકો ઉભા હતા, સાઈડ પર હોવા છતાં પણ બસ ચાલે કે બસ ચાલે? આ ખૂણાથી અહીંયા લગી લાસ્ટ 5 મોટરસાયકલ પડ્યા હતા અને 3 લાખો અહીંયા પડી। કેવા પગલા લેવા જાવ બસ ડ્રાઈવર ઉપર? આ એક તો આ બીઆરટી બસ ના ડ્રાઈવર છે ને એ આ ગમે એ સાઈડ ખુલી હશે ને તો એ તો એની રીતે આવ જાવ કરે જ છે અને એ એક્સિડન્ટ થવાના જ છે। અને હું આ 35 વર્ષથી આ રોડ ઉપર રહું છું તો મેં આ પહેલી વાર મારી જિંદગીમાં એક્સિડન્ટ જોયું। શું માનો છો કે આ જે તંત્રની જે બેદરકારી નથી લાગતી? કારણ કે જો આવી રીતે ઠીક છે, લેકિન પોલીસ અહીંયા 6:30 વાગ્યામાં આ ટ્રાફિક પણ ચાલુ કરી દે છે, કોઈ ટ્રાફિક વાળો ટીઆરપી વાળો ઉભો નથી હોતો અને સવારમાં ટ્રાફિક એટલો જામ થાય છે। મારે હું સવારે સ્કૂલે મૂકવા જાઉં ને મારી દીકરીને તો અહીંયા 10 મિનિટ લગી ટ્રાફિક જામ હોય છે। તો આ રાજકોટના રહેવાસીઓ સાથે વિરોધ પક્ષ સાથે જેમનું કહેવું છે કે જે રીતે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જે હાજર વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું પણ એ જતા રહ્યા છે। હાલ જે ઘટના બની છે તે અતિ દુઃખદીય ઘટના છે। ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને ઘટનાની અત્યારે તકેદારી રહી રહ્યા છે કે કઈ રીતે ઘટના બની હતી, જવાબદાર કોણ હતા। ત્યારે જે બસને પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે બસને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે અને જે બસ ચાલક છે તેને અત્યારે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને મૃતકોને અત્યારે રાજકોટના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો આ તરફ